આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન મહેસૂલ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ઈ-ફાઇલ પ્રોજેક્ટ સહિત 21 ડિજિટલ મહેસૂલ સેવાઓ લોન્ચ કરવામાં આવી. સાથે જ વડગામ અને સિદ્ધપુરની નવી રજિસ્ટ્રાર કચેરી તેમજ નવસારીના RAC ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન 2389 મહેસૂલી તલાટી વર્ગ 3 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા. મુખ્યમંત્રીએ નવા તલાટીઓને સંવેદનશીલતા, પારદર્શિતા અને ટેકનોલોજી આધારિત ઝડપી સેવા દ્વારા સરકારની સારી છબી જાળવવા અપીલ કરી હતી. જ્યારે મહેસૂલ મંત્રી સંજયસિંહ બહિડાએ આ દિવસને ગુજરાતના વહીવટી ઇતિહાસનો ઐતિહાસિક દિવસ ગણાવ્યો. આમ એવું કહેવાય છે કે ભાઈ અત્યારે રાજ્યના મુખ્ય સચિવ અમારી બાજુમાં બેઠા છે અને ગામના મુખ્ય સચિવ સામે બેઠા છે. એટલે બધાએ આ બધી જે તાળીઓ પડી એ તમારા માટે જ છે. તમે પાડી છે તાળીઓ, એટલે તાળીઓનું તમે માન રાખજો. તમે બધા ભેગા થઈને મુખ્ય સચિવની જે જવાબદારી છે એ કઈ નાની નથી હોતી. એટલે તમારા બધાએ આ બાજુ તો દેખાતું નથી, પાછું આ બાજુ તો છેક સુધી દેખાય છે. અને છેલ્લામાં છેલ્લી ખુરશીમાંથી હાથ અદ્ધર થાય છે. એટલે સમજી લો કેટલા લાઈવ છે બધા અત્યારે. નહીં તો પાછળ વાળાને તેમ કે બાજુ વાળો કે હવે ચલો પતી ગયું છે.